વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ચાંદોડિયા વિસ્તારમાં ગરનાળા પાણીમાં ગરકાવ થયા। દુર્ગા સ્કૂલ પાસે રાણીપને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયું। કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકો તંત્રની કામગીરીથી નારાજ થયા। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાઈ હોવાના પણ લોકોએ આક્ષેપો કર્યા। તો અમદાવાદમાં સામાન્ય એવો વરસાદ પડ્યો। 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઘણા બધા વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે પ્રજા અત્યારે નારાજ જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને દર વર્ષે વાયદાઓ કરવામાં આવતા હોય છે કે આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય, પરંતુ સામાન્ય એવો વરસાદ પડતો હોય છે અને અમદાવાદના પોશ ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતું હોય છે। શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં છું કે જ્યાં ચાંદલોડિયા તળાવ પાસે જે દુર્ગા સ્કૂલ નજીક જે રેલવે ગરનાળું આવેલું છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। અહીંયા સામાન્ય વરસાદ પડે અને વરસાદી પાણી ભરાય આ દર વર્ષનો સિલસિલો છે। જે જગ્યા ઉપર આ રેલવે ગરનાળું જે છે તે થોડા વર્ષ પહેલા મોટું બનાવવામાં આવ્યું, પરંતુ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા જોઈએ તો તે ક્યાંક નહીવત જોવા મળી રહી છે અને માટે જ આ જે વરસાદ પડ્યો છે હાલની અંદર જે બહુ ના કહી શકાય છતાં પણ અહીંયા વરસાદી પાણી ભરાયા છે અને તેમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। જોઈ શકાય છે કે ગાડીના અડધા ટાયર ડૂબી જાય તેટલો આ વરસાદ છે અને તેના કારણે આ ચાંદલોડિયા અને રાણી આ વિસ્તારને જોડતો આ રસ્તો છે કે જ્યાં લોકોને પસાર થવામાં હાલાકી પડે છે। વર્ષો જૂનો આ રસ્તો છે જેથી કરીને લોકો અહીંયા ઉપયોગ કરે છે અને આ જ વરસાદી પાણીમાંથી નીકળવાના કારણે વ્હીકલો પણ બંધ પડતા હોય છે। અહીંયા એક ભાઈ ઉભા છે, તેમનું વ્હીકલ પણ બંધ પડ્યું છે। પણ ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? ઘાટલોડિયાથી। તો આ વ્હીકલ ક્યાંથી બંધ પડ્યું? એટલે અહીંયા પાણીમાં ભરાઈને બંધ પડ્યું છે। કઈ જગ્યાએ? હા, અહીંયા જ પાણીમાં ભરાઈને બંધ પડ્યું, એમાં પ્લગ સાફ કરું છું। તમે અહીંયા જ રહો છો કે અહીંયાથી પસાર? ઘાટલોડિયા રહું છું, અહીંયાથી પસાર થઉં છું। પાણી કેવા ભરાયા છે? બહુ બધી જગ્યાએ પાણી ભરાયેલા છે। આપ શું કહેશો, વરસાદમાં કેવો માહોલ? બસ એવો જ છે, દર વખતની જેમ પાણી ભરાય છે। આનું કોઈ સોલ્યુશન જ નથી। આ નવું બનાવેલું છે 2 વર્ષ પહેલા, તો પણ હજી પાણી ભરાય છે। કોર્પોરેશન કામ નથી કરતું? નહીં, કોર્પોરેશન કામ કરે છે પણ કોઈ પ્લાનિંગ વગરનું કામ કરે છે એવું લાગે છે। કોર્પોરેશન કામ નથી કરતું, પ્લાનિંગ વગરનું કામ કરે છે, આ લોકોના આક્ષેપ છે। અને આ દ્રશ્યો આજ કહી રહ્યા છે કે કેવા પ્રકારનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે અને લોકોની સમસ્યા દૂર કરવાની વાત જ્યારે આવે, તંત્ર જ્યારે જે દાવા કરતું હોય છે તે દાવા કઈ રીતે અહીંયા ખોટા સાબિત થઈ રહ્યા છે અને સાથે જે પ્રમાણે વ્યવસ્થા પ્રી મોન્સૂન પ્લાનની કરવામાં આવી રહી છે તે પ્રી મોન્સૂન પ્લાન પણ કઈ રીતે આ વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યો છે તે આ જ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અન્ય વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। કેમેરામેન રાજેશ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।